કરે છે. બાકી જો આ ડ્રોન પણ ઉડે છે અને આ બધા બંકાઓ બગડી ગયા અને આપણે આ બંકો જો વગડવા મોડે છે. બાકી બતાવી દો આપણે તો આજે ગોમનો નજારો જ અલગ છે. આ ટેબલ છે અને આ તો ભાઈ ગોમ બોમ સજાવી છે. બાકી જોઈ શકો છો લાઈટો કરી છે અને આ બધા મંદિર છે અને આ ઉપર ડ્રોન ઉડે છે. આપણે ચડજો અને પછી કઈ રીતનો નજારો છે હાલનો. સપોર્ટ કરતા રહેજો. આગળના વિડીયોમાં જેવો સપોર્ટ આપે છે કાલના વિડીયોમાં જેવો જે બ્લોગમાં સપોર્ટ આપે છે એવો બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો. તો ઉપર ચડીને તમને બતાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો લાઈટો લગાવેલી છે અને આ રીતનું છે. ઉપર ચડી ગયેલા તો લાઈટ કરતા જજો. બાકી જો ટેણિયાઓ બગડ્યા છે ભાઈ. આપણો મનકુ એ બગડ્યો છે અને આ ભલે ગોળો આગળ ચાલુ છે. સપોર્ટ કરતા રહેજો. બાકી જોઈ શકો છો આ રીતનું જો નજારો છે. આ મંદિર છે અને અત્યારે આપણે શાળાની અંદર છીએ. તારું કોઈ કેવું છે ભાઈ? કોઈ કેવું છે? હા, લાઈક કરી દેજો. બાકી આ બધા બંકાઓ આવી ગયા છે વિફરેલા વાઘ. આજનો બ્લોગ કેવો લાગે એ ખાલી કોમેન્ટ કરી દેજો. અને આ ગમો આ હીરો મસ્ત બનાવી છે, સજાવી છે. ટાવર સજાવ્યો છે પેલા મારા ગમો અને ટાવર કે તમારે તો શું કહે છે ખાલી બધા જણાવી દેજો. વિડીયોની અંદર જણાવી દેજો. બાકી આ તો આટલું જ હતું બતાવવાનું. સ્વામી મહારાજ મંદિર આવી ગયું. બાકી તમને બતાવું. અહીંયા નામ ક્લિયર દેખાતું નહીં અને અત્યારે આપણે શાળાની અંદર છે ને આ બધી સાઈડ ઘોડું ચાલુ છે એટલે આપણે જોવા હતા ને બધું બ્લોગ ચાલુ જ કરી દઈએ અને આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે. અને આવજો બધા ટેનિયાઓ બગડ્યા છે અને આ સીઝન એમને બધા ઉપર. તો મિત્રો અમે અમારું ગોળ જોઈ લીધું છે. અમે જોઈને ઘેર જઈએ છીએ. તો જોઈ શકો છો એકવાર ગામનો નજારો.